હેલો દર્શક મિત્રો, આજે જે આપણા ગેસ્ટ છે આમ તો મારા માટે થોડીક નર્વસ મોમેન્ટ છે, પ્રાઉડવાળી મોમેન્ટ છે, કેમ કે 17-18 વર્ષથી ફ્રેન્ડ છે, બ્રધર છે, તમે જે કહો આ ફિલોસોફર, ગાઈડ બધું છે. અને વ્યક્તિત્વ એનું એવું છે, આપણે જેને કહી શકીએ કે પડછંદ વ્યક્તિત્વ. ગુજરાતને એવો કંઈ ખૂણો નહીં હોય કે જ્યાં લોકો એને ઓળખતા નહીં હોય. તો મેં કીધું એમ કે હું થોડો ઘણો નર્વસ છું, કેમ કે એને મિત્ર તરીકે તો મેં બહુ જેને કે ગપ્પા મારેલા છે, રાતો કાઢેલી છે. પણ અહીંયા પોડકાસ્ટમાં જે મારી સામેની ચેર ઉપર બેઠેલા છે, તો એ મારા માટે એક સન્માનની વાત છે. હું વધારે ટાઈમ નહીં લેતા તમને ઇન્ટ્રો જ કરાવી દઈશ. આજે આપણી સાથે હાજર છે આરજે આકાશ ત્રિવેદી, જે તમે બધાને ઓળખો છો આરજે આકાશ નામેથી. તો વેલકમ આરજે આકાશ. અને હું ખરેખર થોડોક નર્વસ છું, કેમ કે આ રીતનું કન્વર્ઝેશન મેં ક્યારેય મારી લાઈફમાં નહોતો ઇમેજિન કર્યો કે છે ને હું તમારું ઇન્ટરવ્યૂ આ રીતે લેતો હોઈશ. તમારું કેવું એ થોડુંક મારા માટે જેને કહેવાય કે નવાઈ લગાડનારું છે, બટ આપણે એ થોડીક છે ને જેને ડેકોરમ મારે પોડકાસ્ટનું જાળવવું પડશે. તો યસ, આઈ મીન ઇટ્સ લાઈક મેં તો જોયેલી સ્ટ્રગલ, કેવા ફેઝમાંથી તમે નીકળેલા છો. બટ ઇવેન્ચ્યુઅલી હોમિયોપેથિક ડૉક્ટર, અને ફાઇનલી અચાનક એક દિવસ હોમિયોપેથિક ડૉક્ટરનું શટર બંધ કરી દેવું, અને ફાઇનલી જેને કહે ને કે જે એક મિશન છે કે એમ્બિશન છે કે આર્ટિસ્ટ જ બનવું છે, રાહ ઉપર નીકળી જાઉં. તો શું ફૂર્યું પહેલી વાર એવું મગજમાં કે બસ ધેટ્સ ઇટ, ધીસ ઇઝ ઇટ? એટલે આમ તો ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ દેતા હોઈએ, પોડકાસ્ટમાં જતા હોઈએ, પણ શું છે કે જે 17 વર્ષથી ભેગા હોય ને એના ક્વેશ્ચનથી બીવું પડે. કારણ કે આ કેવી લાઈફ છે કે જે તમે બતાવવા ઈચ્છો ને એ જ તમે બતાવતા હોય. આ ઇન્સ્ટાગ્રામ અથવા એક સોશિયલ મીડિયા છે ને, એક બારી છે, વિન્ડો. એમાં માણસ એ જ ડિસ્પ્લે કરે કે જે એને સામેવાળાને બતાવવું છે, જે એક છાપ ઊભી કરવી છે. એટલે બધા લોકોને એટલી જ ખબર હોય કે જે કાંઈ એવો કોઈ ક્વેશ્ચન પૂછે અથવા આપણે કાંઈ કીધેલું હોય, અને કાંઈ એને એક પૂર્વધારણા બાંધી હોય કે આના વિડીયો આવા છે તો આના વિચાર આવા હશે, વ્યક્તિ આવો હશે. એટલે જ્યારે એક મિત્ર, અને એમાંય સાવ પાકો મિત્ર, ભાઈ જેવો મિત્ર પેલું કરતો, એટલે એમાં જોવું પડે કે કેવા કેવા સવાલો લાવ્યા છે. એટલે જે સ્ફુરવાની વાત થઈ, એ તો મને એવું છે કે પહેલેથી છે ને સબકોન્શિયસ માઇન્ડમાં હતું કે ડૉક્ટર જ બનવું. કારણ કે ફાધર, ઘણીવાર હું કહી ચૂક્યો છું કે એમની પાસે ડૉક્ટરની ડિગ્રી નથી, એટલે અને એ 500-600 લોકોના ગામમાં પ્રેક્ટિસ કરતા. એટલે એમ જ હતું કે આ છે ડૉક્ટર બને, એટલે એક એનું પોતાનું અધૂરું સપનું. એટલે મને ડૉક્ટર બની ગયો ત્યાં સુધી હું એ જ ધૂનમાં હતો. પણ પછી ક્લિનિક શરૂ કર્યું, બધું રૂટીન લાઈફ શરૂ થઈ ગઈ, ત્યારે પછી મને એમ થયું કે નહીં, હું જે થોડું લખતો આ તે એની ઉપર મને થોડુંક વધારે ખેંચાણ થયું. એટલે મને થયું કે નહીં, હવે સમય આવી ગયો છે કે કંઈક આ ક્ષેત્રમાં પ્રદાન કરીએ. અને એમાંય ખાસ જે હતું ને કે ફેમિલી, રૂપિયા બધામાં પ્રોબ્લેમ. તો એને કારણે બધા છે ને એવું કે પેશન તમે કેમ ફોલો કરી શકે. પણ એ એક સમય એવો હતો કે ગુમાવવા માટે ખરેખર કાંઈ નહોતું. કે જો કાંઈ નવું ન કર્યું હોત ને તો મને એક બીક એવી લાગી હતી કે આવીને આવી રીતે લાઈફ છે એ 60 વર્ષે પહોંચી જશે તો. અને ત્યારે જે એક 21-22 વર્ષે જે તમે નવી કોલેજ પૂરી કરી હોય, ડૉક્ટર બન્યા હોય, એટલે તમને એક છે ને જુનૂન હોય કે નહીં હું કંઈક કરું, અને તમે કંઈક ન કરી શકો ને એટલે તમને એક ઉણપ લાગે. એટલે પછી મને થયું કે આમેય કાંઈ છે નહીં, તો પછી ચલો આ દિશામાં આગળ વધીએ. એ જુનૂનનું કેટલું મહત્વ છે, જુનૂન હોવું અને પછી એ દિશા ઉપર આગળ વધી જવું, અને પછીનું હાર્ડવર્ક. એટલે મારે તો લોકો સુધી એ વાત પહોંચાડવી જ, કેમ કે લોકોએ તમને જોયા છે એઝ અ સ્ટાર, એની પાછળનું હાર્ડવર્ક મને ખબર છે, કેમ કે આપણે મિત્રો છીએ. પણ તમે જ થોડોક પ્રકાશ પાડો કે એની પાછળનું ખરેખર કેટલું હાર્ડવર્ક, તમે કેટલા છે ને કે મનોમંથન કર્યું હશે, કેટલા એવા લાંબા તબક્કામાંથી નીકળ્યા હશો કે સ્ટ્રેસવાળું વાતાવરણ હશે, બટ ત્યાં ટકેલું રહેવું કે નહીં આ જ કરવું છે, હવે તો જે થાય યાર કે પાર આ જ કરવાનું છે. એટલે એવું સૌથી પહેલી જ મોમેન્ટ જ્યારે હું આરજે બની ગયો ને ત્યારે જ આવી હતી. કારણ કે આજુબાજુનું કલ્ચર, એટલે હું જ્યારે આમાં આવ્યો ત્યારે મારું મેટોડા નામનું રાજકોટથી 15 કિલોમીટર દૂરનું જે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં હું પ્રેક્ટિસ કરતો. એટલે બધું તમે બહારની લાઈફ જોઈ હોય, તમે મૂવી જોતા હોય બધું, પણ તમે એવા લોકો વચ્ચે પહેલી વાર બેઠા છો કે જ્યાં બધા લોકો એકદમ કૂલ છે, બધા લોકોની સ્ટાઇલ સ્ટેટમેન્ટ ખૂબ જ સારા છે, એની સ્પીચ બહુ સારી છે. એટલે જે જુનૂનનું જે એક હતું ને કે નહીં આપણે કરી શકીએ છીએ, એ જ કોન્ફિડન્સ ઉપર પ્રહાર થાય કે આ ખોટા આવી ગયા,
અને વિચાર આવે કે પાછું ક્લિનિકમાં જતું રહેવું કે આમાં ચાલુ કરવું. કારણ કે દિલ્હી ટ્રેનિંગ હતી અને બધા લોકો અલગ અલગ સિટીથી આવ્યા હોય અને ત્યારે આપણને બોલતા જ, હવે હું જેમ કે UBER, અત્યારે આપણે કાંઈ ઉબર, પણ હું ત્યારે બોલ્યો હતો કે આ યુબરમાં આપણે જવું છે, તો બધા લોકો હૈસા હોય. તો ત્યારે તમને પ્રશ્ન થાય કે આવી તો ગયા કે આપણને ગમે છે પણ બધી ગમતી વસ્તુઓ કમાણી નથી આપતી. ગમતું ઘણું બધું હોય પણ એને તમે જો પ્રોફેશનલ લેવલે લઈ જાવ તો જ એનું મહત્વ છે. બાકી ગમતી વસ્તુ છે એ હંમેશા શોખ બનીને રહી જાય. પણ જો એ શોખના વેમમાં એને પ્રોફેશન બનાવવાની કોશિશ કરીએ ત્યારે આપણને ખબર પડે કે પ્રોફેશનલી એમાં કેટલી સ્કિલની રિક્વાયરમેન્ટ હોય. પણ એ વળી મહેનતથી અથવા એક ઊંધું નાખીને કંઈક કામ કરતા હતા અને લોકોને ગમતું ગયું. અને એમાંય ખાસ હું યાદ કરું ને તો 2016નો જે ફેઝ હતો જ્યારે હું RJ બન્યો અને 3 મહિનાની અંદર જ જીઓએ બધાને 1 GB ઇન્ટરનેટ આપી દીધું કે ફ્રીમાં રોજનું. જે મહિનાનું વાપરતા હતા એ દિવસનું માંડ્યા આપવા. એટલે પછી ધીરે ધીરે જે રેડિયો ઉપર બોલતા હતા એ થોડુંક સોશિયલ મીડિયા ઉપર બોલવા લાગ્યા અને એમાં લોકોને ગમવા લાગ્યું ને પછી ગમતું ગયું, એમ થોડું થોડું બધું ગોઠવાતું ગયું. એના જેવું છે. હવે એટલા ફિલ્ડમાં તમે કામ કરેલું, તમને સિંગર, રેપ સોંગ તમે લખો છો, ખુદના તમે ગાઓ છો, કોમેન્ટ્રી કરો છો, એક્ટર છો, લિટરેચરનું આટલું નોલેજ છે, RJ છો, સ્ટેજ ઉપર તમે પરફોર્મ કરો, થિયેટરના આર્ટિસ્ટ છો, મૂવીમાં વર્ક કર્યું છે, સિરીઝમાં વર્ક કરેલું. તો આમાંથી તમને પર્સનલ લેવલે કઈ ઓળખ વધારે પસંદ છે કે તમે કઈ રીતે જોવા માગો છો કે સોસાયટી કે લોકો મને આ કામને કારણે ઓળખે કે હું આ છું? હજી છે ને ઘણી વાર ક્યારેક મને લોકો પૂછે ને કે RJing મૂકી દીધું તો હવે શું કરો છો, એટલે હું પોતે કન્ફ્યુઝ થઈ જાઉં કે હાડું 10 આઈટમ છે એમાંથી એકેયમાં માસ્ટરી છે કે નહીં. પણ ઘણીવાર બધી વસ્તુ કરતા હોય એમાં પ્રેમ મળે છે, એમાં ના નહીં. પણ મને જો કોઈ પૂછે ને તો સૌથી વધુ આનંદ સારું લખવાનો અને પછી એને સારી રીતે બોલવાનો, એ સૌથી પહેલી વસ્તુમાં જ આવે. વાંચનનું કેટલું ઇમ્પેક્ટ રહ્યો છે તમારી લાઈફ ઉપર? મને તો ખબર છે કે તમે બહુ રીડ કરો, તમને શોખ છે. તો ખરેખર તમે લોકો સુધી વાત પહોંચાડો કે ભાઈ રીડિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. જ્યારે એકવાર કોલેજની ડિગ્રી માનો કે આવી ગઈ પછી માણસ એના જીવનમાં રૂટીનમાં પરોવાઈ જાય. તમે રોજના તમારા ગ્રુપને મળતા હો, રિલેટિવને મળતા હો, નવો વિચારનો સ્કોપ માણસનો ક્યાંથી આવે? તો એ નવો વિચાર લાવવા માટેનું સૌથી સારું સાધન છે બુક. કારણ કે હંમેશા એવું હોય છે કે છાપા સિવાય તમે ચોપડીઓ કોઈ પણ લો ને તો એમાં કંઈક એવી વાત હોય કે જે ઉપયોગી હોય. હવે બીજું માધ્યમ તમારી લાઈફમાં કંઈ વિચાર એડ થાય તો એ છે વેબ સિરીઝ, મૂવીઝ, સોશિયલ મીડિયા. પણ એમાં કેવું છે કે હંમેશા એ ઇન્ડસ્ટ્રી મીડિયા, દેટ મીન્સ કે એન્ટરટેનમેન્ટ ઉપર જ ચાલતી ઇન્ડસ્ટ્રી છે. તો તમારે લાઈફમાં જ્યારે બધું સારું નથી ચાલતું ત્યારે કોઈ વિચાર અથવા કોઈ તમને ફિલોસોફીની જરૂર પડે ને કે આવું બધા લોકો સાથે થતું હોય છે, હું એમ કે એકલો નથી, તો એ વસ્તુનું ખૂબ મહત્વ આપણને બુકથી મળે. પણ જો તમારી નજર ખુલ્લી હોય ને તો બધી બાજુથી છે ને તમને કંઈક સારી વસ્તુઓ મળે, પણ એ તમને જોવાની દ્રષ્ટિ જોઈએ. હવે આપણને કોઈ એમ કહે કે તમારે 4 જ કલાકમાં અહીંયાથી છેટ ઉદયપુર પહોંચી જવાનું, તો તમે આજુબાજુનું નથી જોવા. અને જો તમારી પાસે પૂરતો સમય છે તો તમે ચા પણ પીધી, તમે ઊભા રહ્યા, તો તમે એન્જોય કરો છો. તો જ્યારે કોઈ ટાર્ગેટ નથી રાખતા ત્યારે છે ને તમારી આજુબાજુની બધી વસ્તુઓમાં નજર હોય. હવે જેમ કે IPLની એક મેચ થઈ હતી આ KKR અને રાજસ્થાનની, તો અમુક વસ્તુ છે ને મને આમ ચોંટી જાય કે આ વિચાર આવી ગયો. કેમ કે એમાં KKR હાઈએસ્ટ રન કરે છે, મતલબ IPLના એ સમયના, અને રાજસ્થાની હાઈએસ્ટ રન મતલબ IPL હિસ્ટ્રીના ચેઝ કરી. તો એ મેચ આમ તો કલકત્તા જીતે એમ હતી, પણ ત્યારે શાહરૂખ ખાન ડ્રેસિંગ રૂમમાં એવું કહે છે કે ઘણીવાર એવી જીત હોય છે કે જેના આપણે હકદાર નથી, અને ઘણીવાર એવી હાર મળે છે જેના આપણે હકદાર નથી. તો એમ કે ક્યારેક તમારી સાથે ખરાબ થયું જેના તમે હકદાર નથી, પણ ક્યારેક તમારી સાથે એવું સારું થાય છે કે જે તમારા કદાચ આવડત કરતા અથવા અપેક્ષા કરતા વધારે છે. એટલે બધી બાજુ બેલેન્સ છે એ જળવાતું જ હોય છે. તો આવા સારા વિચારો છે ને, એવું નથી કહેતો હવે આ જમાનામાં કે બુક, પણ ક્યાંકથી છે ને આવવા જોઈએ. એટલે આ એક્ઝામ્પલ તમે આપ્યું, આપણી સાથે વર્લ્ડ કપમાં ઈ જ થયું. વન ડે નો વર્લ્ડ કપ હારી ગયા આપણે, અને T20 નો વર્લ્ડ કપ હારેલી સ્થિતિમાંથી જીતી ગયા. હા, યસ. હવે આ મારો પર્સનલ સવાલ છે, લોકો માટે તો એક આ પ્રશ્ન હોઈ શકે, પણ એક મારે જાણવું
અઢળક ફેમ જે તમને મળેલું છે, અમે તો એ નજરે નિહાળેલું છે, અમે એના સાક્ષી રહ્યા છે કે જ્યાં જ્યાં તમારી સાથે બેઠા હોય, ક્યાંય ગયા હોય તો હજારો લોકો, શું બોયઝ શું ગર્લ્સ તમારી સાથે સેલ્ફી પડાવ્યું હોય, આકાશની એક ઝલક મેળવ્યું હોય. આટલી બધી ફેમ હોવા છતાં, એટલે હું તો દર્શક મિત્રો આપણે છે ને એમને ગુજરાતના દિલજીત દોસાંજ કહી જ શકીએ. એમને જેટલા ફિલ્મમાં વર્ક કરેલું ને કદાચ એના કરતાં 2 ફિલ્મમાં આમને વધારે વર્ક કરેલું છે. મારો પ્રશ્ન વહી હતો, પ્રશ્ન પર આવું કે આટલું ડાઉન ટુ અર્થ કેવી રીતે રહી શકવું શક્ય છે? કેટલું ડાઉન ટુ અર્થ? ક્યારેય દેખાડા નથી કરતા. કપડામાં એવું નહીં કે આ બ્રાન્ડેડ કપડાં પહેર્યા, એટીકેટીમાં નીકળ્યા, સીન નાખ્યા, આ ડાયલોગ બાજી કરી, મેકઅપ કર્યો, આ લુક આપ્યો, ક્યારેય નહીં. મતલબ કોન્સ્ટન્ટ ડાઉન ટુ અર્થ. એક જેને કહે ને કે તમારી સાથે જોડાઈ ગયેલું. હું ધોનીને જોઉં કે બીજી કોઈ ઈ લેવલની હસ્તીને જોઉં કે ગમે એટલું લાઈફમાં અચીવ કરી લે, બટ એક કોન્સ્ટન્ટ સ્ટેગ્નન્સી, જેને કહે ને ગૌતમ બુદ્ધ જેવું એક સ્થિત પ્રજ્ઞતા, એની પાછળનું રહસ્ય શું છે? એટલે પહેલાં તો આજે તમે એક તો ગૌતમ બુદ્ધ જેવી સ્થિરતા અને દિલજીત દોસાંજ, આ બહુ મોટી ઉપાધિ છે અને એ જેને પ્રેમ હોય ને એ જ આપી શકે. ઘણીવાર એવું હોય છે, કારણ કે બહારના માણસોને એમ થતું હોય કે ઓકે સારું છે, ડાઉન ટુ અર્થ છે, પણ એમ કે કોઈ આવી ઉપાધિ આપી દેવી કે આટલું સારું, એ તો આઉટ ઓફ લવ જ નીકળે. કારણ કે લવમાં જ એક એવી વસ્તુ છે કે એમાં લોજિક ન હોય. એટલે અને વાત તમે કહી ડાઉન ટુ અર્થની, આ તો એક આમ જુઓ ને તો એક જીવનશૈલી છે કે તમે આ ફિલ્ડમાં આવ્યા છો એની બાય પ્રોડક્ટ શું? કે કોઈ માનો કે ક્લેરિકલ કામ કરે છે 11 થી 5નું, કોઈ બહુ મોટો સર્જન છે કે એણે ખૂબ સારી સર્જરી કરી બતાવી, કોઈ ક્રિકેટ રમી રહ્યું છે, તો બધા ફિલ્ડ અલગ છે. તો આ ફિલ્ડમાં તમે જેટલું સારું બોલો એટલું સારું લોકો રેકગ્નાઇઝ કરે. પણ એને કારણે તમે જ્યારે ગ્રાઉન્ડથી જે વસ્તુને તમને વિચારો આપે છે એનાથી જો છૂટી જાઓ તો પછી છે એ તમને એ વિચારો નથી આવતા જે તમને પહેલાં આવતા હોય છે. એટલે જો મેં તમને પહેલાં જ કીધું કે સોશિયલ મીડિયા છે ને એક બારી છે, એમાંથી કદાચ એવું બની શકે કે કોઈને એટીટ્યુડ હોય પણ છતાંય ડાઉન ટુ અર્થ સાબિત થવું હોય તો એ થઈ શકે. તમે સંજય દત્તને એક રીતે ઓળખતા હોય, પછી સંજુ મૂવી જોવો પછી તમારો આખો અભિગમ ફરી જાય. એટલે જ્યારે લોકોને બતાવવા માટે ન હોય ને ત્યારે કંઈ છે નહીં. હંમેશા મને છે ને એક ઓશો રજનીશની વાત હંમેશા યાદ આવે કે એ કોઈ પર્સનાલિટી અને એ કોઈ ઇન્ડિવિજ્યુઆલિટી. આ બે વચ્ચેનો ગેપ છે ને એને ઇન્ટિગ્રિટી ગેપ કહેવાય. એટલે કે પર્સનાલિટી, પર્સોના ગ્રીક ઉપરનો શબ્દ છે, એટલે કે માસ્ક. કે તમારે કોઈ પણ સામે છાપ કેવી કેળવવી છે તો તમે એ જ રીતે પ્રેઝન્ટ થાવ. હવે તમે બંધાઈ ગયા, એમાં તમારી સૌથી મોટી વસ્તુ જીવનની તમારી આઝાદી જતી રહી. કારણ કે તમારે એ જાળવવાની છે છાપ કે આરજે આકાશ આવું કરે તો એ તમે એક વસ્તુની અંદર તમે કોતરાઈ ગયા કે તમારે આવું જીવવું છે. અને જ્યારે તમારી ઇન્ડિવિજ્યુઆલિટી એટલે કે જે તમે છો એ જ દેખાવ તો તમારે, આપણે નથી કહેતા કે ખોટું બોલો તો એ તમારે યાદ રાખવું પડે કોને શું કીધું હતું, અને જો સાચું બોલતા હોય તો કોઈ પણ પૂછે તમે કાંઈ પણ કહી શકો. એટલે આ બે વચ્ચેનો જે ગેપ છે ને, ઇન્ટેગ્રિટી ગેપ, એ હંમેશા જેમ બને એમ કોઈ પણ માણસે ઓછો રાખવો જોઈએ. તો એને કોઈ લોડ ન, જે છે એ દેખાય છે. મારી જાતને લકી માનું, દર્શક મિત્રોને લકી માનું કે આટલું કેન્ડિડલી છે ને આપણે આજે આકાશને સાંભળી રહ્યા, જે એક એક શબ્દ છે એ ખરેખર લાઈફ માટે મહત્વનો છે. હું તો બહુ ઉતારવાની ટ્રાય કરી શકું, સક્સેસ નથી થયો 100% ઉતારવામાં, પણ જો તમારામાંથી કોઈ આ થોડું ઘણું ઉતારી લેશે ને તો આઈ એમ શ્યોર કે તમે લાઈફમાં તમે ક્યાંક તો પહોંચી જ જાશો. આકાશ, ક્યારેય તમને રિફ્લેક્ટ કરતા હશો પાસ્ટમાં કે શું હતું? ઇટાળા જેવા ગામડામાં નળિયાવાળું મકાન, બરાબર, ત્યાંથી એ જર્ની, ઇટાળાથી મેટોડા, મેટોડાથી રાજકોટ સિટી, ત્યાંથી આજે અમદાવાદ, આખું તમે ક્યારેક તો તમે પાસ્ટને રિફ્લેક્ટ કરતા હશો ને? ક્યારેક તમે ત્યારે ઇમેજિન કર્યું હશે કે આજે તમે આ પોઝિશન ઉપર હશો? ઇમોશનલ મોમેન્ટ છે એના માટે નહીં, મારા માટે, કેમ કે મેં એની જર્ની જોઈશ. મેં તમને કીધું એમ 18 વર્ષથી સાથે છીએ. મને ખબર છે કયા ટાઈપના ઘરમાં એ રહેતો, કયા ટાઈપના એ ઘરમાં રહેતા, અને કઈ રીતે એક એક નિર્ણયો લઈને, અઘરા નિર્ણયો લઈને આગળ આવેલા વ્યક્તિ છે.
બહુ ઓછા લોકો કરી શકે જે તમે કર્યું. મતલબ લોકોનું ડ્રીમ હોય જ કરવું, બટ સમહાવ કોઈના કોઈ કારણોસર એક્સક્યુઝ કયો, પરિસ્થિતિ કયો પણ નથી કરી શકતા. પણ જેને કે ને તમે એ બધી વસ્તુમાંથી આર પાર નીકળ્યા છો. એટલે એ બધી કેવી વસ્તુ છે કે કુદરતે આપ્યું એના આપણે એટલા ગ્રેટિટ્યૂડમાં હોઈએ કે હજી આમ પાછળ જોઈએ તો હંમેશા એક શું કહેવાય કુદરતના આભારી જ હોઈએ. કારણ કે બધી પરિસ્થિતિ ઓબ્વિયસલી લોકોને ન ખબર હોય, અને એમાં એવું કંઈ નથી કે ખૂબ એવી આમ મહાન એવી સ્ટ્રગલ હતી, પરંતુ જે રીતે જે જગ્યાએ અમે હું રહેતો કે બાજુમાં દેશી દારૂ બનતો હોય અને ત્યાંથી વેચાતો હોય, ગાળાગાળી થતી હોય, ત્યાંથી એમ કે હું ઘણી બધી એવી મોમેન્ટ આવી છે કે હું એમ કે સુનિલ ગાવસ્કર ભેગો હું ડિનર લેતો હોય, હું એમ કે સીએમ સાહેબ સામે બેઠો હોય. એટલે એમ કે જીવનમાં પાછળ જોઈ ત્યારે આપણને એમ થાય કે જ્યાંથી આવ્યા છીએ ત્યાંથી આ લેવલે કુદરતની કૃપા હોય તો જ થાય. કારણ કે એવા જ લોકોની સ્ટોરી સંભળાય છે કે જે ક્યાંક પહોંચી ગયા છે. બાકી કોશિશ તો બધા લોકો કરી રહ્યા છે. એટલે પેલી એક આઉટલિયર્સ નામની જે બુક છે એમાં એક મને અમુક વસ્તુઓ ખાસ મને આમ દિલથી વાલી છે કે કમ્પ્યુટર તો બિલ ગેટ્સ જેવા કેટલા, માઇક્રોસોફ્ટ કેટલા લોકો ગોતતા હતા, પણ એવી કઈ શક્યતાઓ, એવા કયા સંયોગ ભેગા થયા કે એને સફળતા પ્રાપ્ત થઈ. તો જે વસ્તુ મારી લાઈફમાં ઘટના ઘટી છે ને, તો એ સ્લમડોગ મિલિયનર્સ જેવી છે ને, તમને ફીલ આવે. એમાં કેવી સ્ટોરી છે કે એને એવો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ નથી કે એની સાથે એને ક્યાંય વાંચ્યું હોય, પણ એને ક્યાંક જોયેલું છે, ક્યાંક જાણેલું છે. તો એમ કે ઘણી બધી વાર જેમ કે હું આરજે બન્યો હોય, પેલા ઓડિયો હું તમને લોકોને જે લેપટોપમાં ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ચાલુ કરું, પેશન્ટ ન હોય ત્યારે ઓડિયો રેકોર્ડ કરીને સેન્ડ કરું કે જો આ લખ્યું છે. ત્યારે મનમાં વિચારી નતો કે આપણે આરજે બનવું છે. પછી હું મિમિક્રી કરતો રવિ શાસ્ત્રીની, હર્ષા ભોગલેની, તો ત્યારે મને ખબર નથી કે આ જે પકડ છે એને કારણે જ્યારે કોમેન્ટ્રીનું ઓડિશન આવશે તો આપણે સિલેક્ટ થઈ જશું. એટલે રૂપિયાની અછત છે ને એ ખૂબ મોટી અછત છે કોઈ પણ માટે. એકવાર રૂપિયા હોય ને પછી જ તમે આગળનું વિચારી શકો. કારણ કે જ્યાં સુધી તમે રિસ્પોન્સિબલ છો તમારા ફેમિલીના ભરણ પોષણ માટે. ઓશો રજનીશ હંમેશા એટલા માટે જ કે ભારતની અંદર આટલી ફિલોસોફી શું કામ આવી? કારણ કે અહીંયાના જેટલા પણ લોકો છે ને એ રાજા હતા, એને એ સુખ મેળવી લીધું છે, પછી એ બોલી શકે છે. ગૌતમ બુદ્ધ તો એ રાજાના દીકરા હતા, ભગવાન રાજા રામ રાજા હતા, અને વનવાસ ભોગવે તો તમને એમાંથી એમ થાય કે આ જીવન આમાંથી શીખી શકાય. શ્રી કૃષ્ણ તો જેટલા ગાઈડ અથવા મોટા લોકો થઈ ગયા છે ને એ પોતે ધનાઢ્ય હતા, અને વેસ્ટર્નમાં કદાચ તમે જુઓ ને તો એ લોકો ગરીબીમાંથી પછી એ લોકોએ આ વિઝન કેળવ્યું છે. એટલે એની અંદરનું છે ને બહારની વસ્તુઓનું અભરખા વધારે હોય, અને આપણાએ તો એ જાણી લીધું છે કે આ બધી માયા છે. કારણ કે એકવાર તમે બહુ બધું મેળવી લો પછી તમને સમજાય કે ઓકે આટલી વસ્તુઓ છે. માનો કે તમે કોઈ પણ મોંઘામાં મોંઘી ગાડીમાં બેઠા જ, પણ તમારે ગોતવો તો મિત્ર જ પડશે કે ભાઈ ભલે તું સક્સેસફુલ નથી થયો પણ તું બાજુમાં બેસ. અજાણ્યાને કેમ બતાવવી કે મારી પાસે આ જાણીતા સાથે આનંદ શેર કરી શકે. એટલે અમુક પ્રસંગ હોય ને એ મને બહુ અતિ પ્રિય લાગે. એમ કે એકવાર એક કઠિયારો છે ને આમ લાકડા કાપતો જાતો હોય, ત્યાં એક આમ સાધુ ઋષિ મુનિ જેવા બેઠા હોય છે. એટલે કે તું રોજ કે લાકડા કાપે છે એ કે તોય મારા કે ઘરનું પૂરું નથી થતું કઠિયારો. તો એ કે કામ કર તું, કે તને આટલે પેઢી દર પેઢી તું કે જંગલ કાપે, તને ક્યારેય વિચાર ન આવ્યો કે જંગલથી આગળ શું હોય? એટલે ઓલાને પહેલી વાર વિચાર આવ્યો કે હા યાર જંગલથી આગળ, તો કે જા આગળ છે ને એ કે ચંદનના ઝાડ છે. અને ઓલો ગયો, એને પેલા તો એવું થયું કે સાધુ મહારાજ ખોટું બોલતા હશે. એ ગયો અને ખરેખર ચંદનના ઝાડ હતા. તો હવે એને રોજ આવવું પડતું, એને બદલી 10 દિવસે માંડ્યો આવવા. પછી પાછો સાધુ મહારાજે એક દિવસ એને બોલાવ્યો, તું મૂર્ખનો મૂર્ખ જ રહ્યો. તને કેવું વિચાર ન કે ચંદનના ઝાડથી આગળ કઈ કોઈ? તો હવે એની આગળ શું હોય? તો કે એની આગળ એક ચાંદીની ખાણ છે. તો ઓલો ગયો ને હતી થોડીક વધારે સંપત્તિ આવી, પાછો સાધુ મહારાજે બોલાવ્યો. તો આવી જ રીતે કે હજી કે સોનાની ખાણ છે આગળ. પછી સોનાની આવી રીતે
બધી વાતો હોય એટલે પછી તો એની અમીરી કેવી હોય, પછી તો એ આવે નહીં. પછી એક દિવસ પાછો સાધુ મહારાજે એને કીધું, એ કે તને વિચાર ન આવ્યો કે સોનાથી આગળ કંઈક હોય? એટલે પેલાને કે હવે સોનાથી આગળ શું હોય? તો કે એનાથી આગળ હીરાની ખાણ છે. એટલે ઓલાને પછી તો ખબર હતી કે હશે જ, પણ પછી કે હવે સાંભળતો જા, તો કે હજી આગળ કાંઈ છે? તો કે તને કે આટલા વખતમાં એટલું સમજાણું નહીં કે જે વ્યક્તિ તને આ કહી રહ્યો છે એને ખબર છે કે આગળ ખાણ છે, છતાં અહીંયા આ રીતે બેઠો છે, તો વિચાર કર એનાથી આગળ શું હશે? એનાથી આગળ હું છું, એનાથી આગળ આ જ્ઞાન છે. એટલે આપણી અમુક કેપેસિટી મગજ વિચારી જ ન શકાય કે આનાથી આગળ શું હોય. આપણે માની લઈએ કે આ જ છે, પણ એ તમે મેળવતા મેળવતા જાઓ ત્યારે તમને ખબર પડે કે છેલ્લે તમે પોતે છો, પોતાના લોકો છે, પોતાનું એક અંદરની વસ્તુનો આનંદ છે. કારણ કે આ સમાજે તો એટલી વસ્તુઓ બનાવી છે ને કે તમને 40 લાખનું મકાન પોસાતું હોય ને તો તમે 80 લાખમાં તમે એમ થતો કે અરે 80 લાખનું લીધું, અને એ રેસનો તમે ભાગ બનો તો એ લોકો તો 10 કરોડના મકાન વેચે છે. એ ક્યારેય પૂરું થાય એમ જ નથી, કારણ કે એને ખબર છે કે તમને આમાં જ રાખવાય. એટલે આપણે વિચારવું પડે કે આપણો કમ્ફર્ટ અને લોકો ક્યાં સચવાઈ ગયા, કે શું તમે તમારું જીવન ખર્ચી રહ્યા છો એ વસ્તુ મેળવવામાં? તો જીવન નથી ખર્ચવાનું, મેળવવાનું બધું છે પણ ઉતાવળ નથી કરવાનું. ક્યારે એવું થાય આટલું મેળવી લીધા પછી કે હજી આમાં કાંઈક થઈ શકે એમ છે કે આ હજી વધુ સારું કરી શક્યા હોત? રિગ્રેટ તો ચલો મોટો વર્ડ થઈ ગયો, રિગ્રેટ ન હોય, પણ એવું થાય કે આમાં હજી હું સારું કરી શક્યો હોત, કે હજી આગળ કઈ એમ્બિશન કે ગોલ હશે ને કે હજી ક્યાં સુધી પહોંચવું છે? એટલે પહોંચવામાં છે ને એક સમયે આમ એવો વિચાર હોય ને કે બધા લોકોને અત્યારે તો એવો વિચાર આવતો હોય છે કે આપણે કાંઈ લગ્ન વગન કરવા નથી. એટલે એવો વિચાર એક સમય મારામાં પણ હતો, કેમ કે મેરેજ બેરેજ આપણને નહીં ફાવે, કઈ રીતે એમ કે આપણે ફ્રીડમ આપણી છીનવાઈ જશે ને એવા બધા વિચારો એક સમયે આવતા હોય. એટલે હવે જ્યારે લગ્ન થઈ જાય અને તમને ગમતું પાત્ર મળે ત્યારે છે ને કોઈ પણ વસ્તુ તમને મેળવવી બધી હોય, પણ તમને ખબર છે કે એને કારણે બહુ બધી વસ્તુઓ જે પર્સનલ લેવલ પર હોય ને એ તમે ઇગ્નોર ન કરી શકો. તો એને કારણે મને અમુક રિગ્રેટ તો ન કહી શકાય, પણ માનો કે કોઈ પણ લાઈફ છે એ તમે ક્યારેય પણ જુઓ ને તો એ ભૂલથી ભરેલી જ હોય છે. કારણ કે માણસ માત્ર પાત્ર છે, ભૂલને પાત્ર છે. એટલે તમને એમ થાય જ કે હું આમ કરી શક્યો, તેમ કરી શક્યો, પણ એ છે ને હંમેશા ક્રિટિક તમે બની શકો. જ્યારે તમે અંદર હો છો ને ફ્લોમાં, ત્યારે તમારી વિચાર શક્તિ કામ નથી કરતી. એકવાર બની ગયું પછી એમ થાય કે આ સમય સારો હતો, આ સમય ખરાબ હતો, આ કર્યું, આ નહોતું કરવાનું. અને એ જ આપણું જીવન છે કે જે આપણે સફળ રહ્યા છે ને એનું આપણે ફ્યુચરમાં પ્રોજેક્શન કરીએ છીએ કે ઓકે આ વસ્તુ આવી રીતે કરીશ, અને જે આપણે જેમાં નિષ્ફળ ગયા એમ થાય કે હવે આ નથી કર્યા જેવું. એટલે બસ, એટલે આમ તો કોન્સ્ટન્ટ પ્રોસેસ છે, એવું કોઈ મેજર એવી વસ્તુ નથી કે જેનું મને અફસોસ હોય, પણ જે વસ્તુ આવતી જાય ને સારી રીતે બસ નિભાવી શકીએ. સોશિયલ મીડિયાના ટાઈમમાં શું કે લોકો, તમે જેમ કીધું ને એમ કે સોશિયલ મીડિયા એક બારી છે, તો લોકોને એમ થતું હોય કે આટલું આમ રીલ બનાવી લે, આમ કરી લે, આગળ વધી જાય. પણ જે તમે મેળવેલું જ ખરા અર્થમાં એ એમ્બિશનને અચીવ કરવા માટે ખરેખર લાઈફમાં કેટલું ગુમાવવું પડતું હોય, જેને કે ને બહુ સાદી ઓલી કહેવત છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. તો એ ખરેખર એમ્બિશનને વળગી રહેવું, ત્યાં પહોંચવા માટે સતત મહેનત કરતા રહેવું, એમાં ખરેખર કેટલું ગુમાવવું પડતું હોય તમે થોડુંક જણાવો. એટલે બધા લોકોનું માનો કે આપણે કેમ કે સોશિયલ મીડિયા ઉપર છીએ એટલે આપણે એક એનું એક્ઝામ્પલ લઈએ. કોઈ જીપીએસસીની તૈયારી કરતું હોય, કોઈ યુપીએસસીની તૈયારી કરતું હોય, ત્યારે સૂર્યપ્રકાશ બધે જ છે, પણ મહેનત છે ને એ બિલોરી કાચ છે, કે એ ભેગું થાય તો જ છે ને આગળની વસ્તુ સળગે. એટલે તમારો સમય છે એ તમે બધી બાજુ વેડફતા હોય, એન્જોય કરતા હોય બધી બાજુ, પણ તમે એક જગ્યાએ કેન્દ્રિત કરો ને તો એ કેન્દ્રિત થયેલી વસ્તુની અંદરથી જ ઉર્જાનું પરિણામ નીકળે. રૂપિયામાં એવું જ છે. તમે એમ ગણો કે તમારે મોબાઈલ લેવો છે તો તમે બીજા પૈસાઓ કાપી એક જગ્યાએ ભેગા કરીને તમે એમ કે મોંઘો મોબાઈલ લઈ, તો એવી જ રીતે તમે સમય છે એ બીજેથી કટ કરી એક જ વસ્તુમાં કરો છો, જેથી કરીને એક સ્કિલફુલ એક સ્કિલ તમે કેળવી, એક ડિગ્રી કેળવી, એના એ તમને રૂપિયા આપે ને પછી એ રૂપિયાના આઉટકમથી તમે એ બધી વસ્તુ એન્જોય કરો, કાયમી એન્જોય કરો, જે તમે એક સમય 18 થી 25માં તમે એમાં ઇન્વેસ્ટ કરી છે કે અત્યારે હું બહુ આવો સમય નહીં કાઢું, આમ નહીં કરું, તો એ બધી વસ્તુઓમાં તમે કટ કર્યું, પછી એને કારણે એક જ વસ્તુમાં ધ્યાન આપ્યું ને એ ધ્યાન આપેલી વસ્તુએ તમને નોકરી આપી, એ હવે બિઝનેસ આપ્યું, એ બિઝનેસ અથવા નોકરી તમને રૂપિયા આપે છે ને હવે તમે એ બધી વસ્તુઓ કરો છો જે તમારે કરવી છે.
થોડુંક છે ને હું આ પોડકાસ્ટને બીજી બાજુ ડાયવર્ટ કરું છું, કેમ કે જેમ તમે કીધું એમ કે ભાઈ એક ટાઈમે એવો વિચાર હતો કે મેરેજ નથી કરવા, વર્ક કરવું, એમ્બિશન માટે મહેનત કરતી રહેવી છે. મેરેજ થઈ ગયા, ગમતું પાત્ર મળી ગયું. લોકોને ખબર જ છે કે આરજે ધ્રુવી આકાશના વાઇફ છે, ગાંધીનગરમાં ગવર્મેન્ટ સેક્ટરમાં બહુ સારી પોસ્ટ ઉપર છે, ખુદ આરજે હતા, ખુદ બહુ ફેમસ કન્ટેન્ટ ક્રિએટર છે, રિનોન કન્ટેન્ટ ક્રિએટર છે. તો વૈચારિક ટકરાવ થાય? વૈચારિક ટકરાવ જ્યારે તમે કોઈ વ્યક્તિને એક્સપ્રેસ કરવાનો મોકો આપો ને એટલે વૈચારિક ટકરાવ થાય છે. સામેવાળું જો કઈ બધી વસ્તુમાં હાય હા, ધેટ મીન્સ કે કાં તમે ભગવાન હો, કાં તમને એને ગુરુ માની લીધા છે, સરેન્ડર કરી દીધું છે, અને કાં સામેવાળી વ્યક્તિમાં એટલી બુદ્ધિ નથી, આપણે એવું કહી શકીએ. બુદ્ધિ તો નહીં, પણ તો છે ને કોઈ પણને પણ પ્રશ્ન તો થાય જ. અગેન હું થોડુંક ઓશો રજનીશને આમાં યાદ કરીશ કે માની લ્યો છો ને એટલે છે, પણ જો તમે પ્રશ્ન કરો ને તો અઘરું છે. કારણ કે પ્રશ્ન કરો ને તો તમને એનો જવાબ ન પણ મળે અને એને કારણે તમે દુઃખી થાવ, ટર્મોઇલમાં જાઓ, તમને ફ્રસ્ટ્રેશન આવે. એટલે જ્યારે તમે સામેવાળાને એક્સપ્રેસ થવાનો મોકો આપો ને એટલે એ એક્સપ્રેસમાં એવું બની જ ન શકે કે કોઈ બે મગજ વિચારવાનું જેનું કામ છે એ છે એ એક જ વસ્તુ વિચારે, એટલે વૈચારિક ટકરાવ થાય જ. અને પતિ પત્નીના જ થતા હોય છે. આ તો તમે અમારી વાત કરી, કોઈ પણ પતિ પત્ની હોય, કોઈ પણ બે લોકો હોય, મિત્રો હોય, વૈચારિક ટકરાવ થાય જ. આપણે છે ને આવ્યા જ છે આરજે આકાશ, તો એમને જ પૂછી લે, કેમ કે વર્ષો સુધી મેરેજથી છે ને એ દૂર, ત્યારે એક ટાઈમ હતો કે નથી કરવા મેરેજ, મેરેજથી જેને કહે ને કે ભાગતા, નામથી જ ભાગતા. તો હવે આજે છે ને આપણે એમને જ પૂછી લઈએ, કરવા જોઈએ મેરેજ કે ન કરવા જોઈએ? એટલે હજી છે ને મને બધું બરાબર ચાલતું એમ થાય કે કરવા જ જોઈએ. ક્યારેક કાંઈક થાય તેમ થાય કે હા યાર, પણ એવું બધાને વિચાર આવે જ. પણ મેરેજ આખી અલગ વસ્તુ છે, એટલી સબ્જેક્ટિવ છે કે તમે જે ગોતતા હો એ તમને મળે, એ તમારી ભેગું 24 કલાક ભેગું હોય તોય તમને મજા આવશે, વૈચારિક ટકરાવ થાય તોય તમને મજા આવશે, એ રીતે જ થઈ શકે. એટલે ક્યારેય કોઈ પણ આપણે શું કહેવાય કે ફ્રીડમ કે પોતાને એક્સપ્રેસ ન કરી શકો ને તો એ ઝઘડાનું ઘર છે. કારણ કે જો તમે એમ કહો કે આ વાતે ઝઘડો થશે ને તમે મનમાં રાખ્યું કે આ એ મૂકો ને વાંધો નહીં, તો એ બધી વસ્તુઓ ભેગી થઈને પછી અલગ અલગ રીતે એક્સપ્રેસ થતી હોય છે. પછી વાસણ મોટેથી કોઈ ખખડાવીને એક્સપ્રેસ કરતું હોય કે પછી ગમે એ રીતે એની નારાજગી છે એ વ્યક્તિ બતાવી દેતું હોય છે. તમે વચ્ચે છે ને આકાશ બહુ એક ઇન્ટરેસ્ટિંગ પૈસાની અછતની છે ને વાત કરી કે પૈસાની અછતમાં ક્રિએટિવિટી લઈ આવી, પેશનને ફોલો કરવું બહુ અઘરું છે. પણ આજ સુધી હું કોઈ સેલિબ્રિટીના નામ નથી લેવા માગતો કે કોઈ કંપની કે બ્રાન્ડના નામ લેવા નથી માગતો, બટ તમને અઢળક ઓફરો આવતી જશે. હું સોશિયલ મીડિયામાં બહુ થોડા ઓછા ટાઈમથી એક્ટિવ છું, તોય મને ખબર છે કે કેવી ઓફર આવતી હોય. ગેમ્બલિંગ એપ હોય, તમને અઢળક ઓફર આવી હશે, પણ આજ સુધી તમે પૈસા કમાવા માટે તમારા પ્લેટફોર્મનો એ રીતે ક્યારેય યુઝ નથી કર્યો. આઈ મીન યુ આર ઓલવેઝ બિંગ સો રિસ્પોન્સિબલ. મોટા મોટા સ્ટારે કરી નાખતા હોય, બધા લોકો કરે છે, રાઈટ? લોકો છે ને આઈડિયલ માને છે, એ લોકો બી કરે છે. કહું ને હું કોન્ટ્રોવર્સી કરવા માટે નામ લેવા નથી માગતો, પણ આજ સુધી તમે તમારા સોશિયલ મીડિયાના હેન્ડલ ઉપર ક્યારેય એવી વસ્તુનું પ્રમોશન કે બ્રાન્ડિંગ નથી કર્યું કે જેની સમાજ ઉપર અવળી અસર આવી શકે. તો આજે તમે જેને કે ને એક સફળતા બાજુ મહેનત કરવી, પણ સફળતા બાજુ મહેનત કરતાં કરતાં સિદ્ધાંતોને વળગી રહેવું, એ મને લાગે છે વધારે અઘરી વસ્તુ. સિદ્ધાંતોને વળગી રહેવું અને તમારા સિદ્ધાંતોને વળગી રહીને સફળતા મેળવવી. એટલે આમાં મેં અમુક વસ્તુઓ તો હું હંમેશા પબ્લિશ નથી કરતો, પણ મેં આખું બધું લખેલું હોય ને કે અમુક ન હોય કે લિંક ઇન બાયો, કે જે તને કહી રહ્યો છે કે આ ગેમ્બલિંગ એપ છે એની લિંક મારા બાયોમાં છે, એવું ઇન્સ્ટા બાયો થામાં, અને આવું જે કરે એને કહી દે કે આ બહુ તું ડાયો થામાં. કારણ કે બધા લોકોને શોર્ટકટથી રૂપિયા કોને ન ગમે. એટલે બધા લોકોને એવો વિચાર આવે કે કદાચ લાગી જાય, 5 લગાવીને 50 મળતા હોય એવી ઘેલછા બધા લોકોને જાગે. પણ છે ને સોશિયલ મીડિયામાં માનો કે રમત કરતા પણ માનો કે ફોલોઅર્સ થઈ ગયા, અને પછી તમારી લેંગ્વેજ છે એ જે તમે યુઝ કરો છો એ જો બીજા 10 લોકો યુઝ કરશે તો એને કોમન લાગશે કે આવું તો બોલાય. માનો કે કોઈ ક્યાંક હાલતી નો થા, તો એ જો 10 લોકો બોલશે, હું બોલીશ, તો એમ થાય કે આ તો કોમન લેંગ્વેજ છે, આમાં કંઈ વાંધો નથી. એટલે આમાં
પછી આપણે એમ કહીએ કે બધા લોકો ગાળો બોલતા હોય છે, તો ગ્રુપમાં બધા લોકો બોલતા હોય, પણ એમ કે સામે જ્યારે આટલા લાખો લોકો સાંભળતા હોય ત્યારે બોલવી કે નહીં, એ પાછું અગેન એથિક્સની જ વાત છે કે તમારે કઈ રીતે જવું છે. આ દુનિયામાં બધું વેચાય છે, પણ એમાં તમે પોતે એવી વસ્તુઓ વેચો કે જે લોકોને ખરેખર ક્યાંક કામ આવે, નિર્દોષ હાસ્ય એડ કરે. કારણ કે હવે છે ને, જોજો તો બધી બાજુ એટલું બધું ઓવર કન્ઝમ્પશન છે સોશિયલ મીડિયાનું કે બધી વસ્તુઓ નોર્મલ લાગે કે રૈયા સર્કલે ડખો થયો તો એ આપણને ખબર હોય, ગ્રીનલેન્ડ ચોકડીએ રિક્ષાવાળા બાઈજા એ આપણને ખબર હોય. તો આવી દિવસમાં એટલી બિનજરૂરી વસ્તુઓ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ કે જેટલું બહારથી આવશે ને ત્યારે અંદરથી આવતું સાવ બંધ થઈ જશે. આ સોશિયલ મીડિયા બધી વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય. બહુ મોટી વાત પાછી કીધી કે જેટલું બહારથી વધુ આવશે અંદરથી આવતું બંધ થઈ જશે. હા, એટલે બધી વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય. તો સોશિયલ મીડિયાએ જે એક મિડલ ક્લાસ નાનો ધંધો કરતા ખચકાતો હતો તો એ દૂર કરી નાખ્યો. એ કેટલો મોટો આશીર્વાદ છે કે માનો કે કોઈ મા દીકરી છે, એ ચીઝ કેક કોઈ નાનકડી પોતાની ગાડી હોય, લારી હોય, એમાં વેચતા થઈ ગયા, એના વિડીયો ફૂડ બ્લોગર્સ એની પાસે આવે તો એને એક હિંમત મળી કે બધા લોકો કરે છે, આપણે કરી શકીએ છીએ. કોઈ ટિફિન બનાવતા હોય એણે પોતે સોશિયલ મીડિયામાં કે અમે આ ટિફિનનું ને, અને લોકો આવી વસ્તુને એન્કરેજ કરે છે, કેટલી સારી વસ્તુ છે. પણ જે અલ્ગોરિધમ કરીને જે સોશિયલ મીડિયાનો શબ્દ છે ને, એની ઇમ્પેક્ટ કેટલા વખતે આપણને ને કયા રૂપમાં ફીલ થશે ને આપણને નથી ખબર. માનો કે ઇન્સ્ટાગ્રામને ખબર પડી ગઈ કે તમને આ વસ્તુ ગમે છે, જે એનું કામ છે ઇન્સ્ટાગ્રામ, અને એને ખબર પડી ગઈ કે આ વસ્તુ એને નથી ગમતી, તો એ તમને જે ગમે છે એવી ને એવી ફીડમાં રીલ્સ અથવા ઇન્ફોર્મેશન આપશે કે તમારો એ જે કાંઈ પણ વિચાર છે, સાચો ખોટો સારો ખરાબ, એ વધુ ને વધુ સ્ટ્રોંગ થતો જશે. અને તમને જે વસ્તુ નથી ગમતી એ તમને નહીં બતાવે, પછી ભલે એ સાચી હોય. એટલે જો તમે એવી વસ્તુના લૂપમાં આવી ગયા, માનો કે તમને કોઈ માન્યતા છે અને તમે એ વસ્તુની રીલને લાઇક કરી, કમેન્ટ કરી, તો એવી તમને તમારા માટે 40 રીલ લઈ આવશે, અને એને કારણે તમે એ જ વિચારને છે ને લોઢે લીટો બનાવી દેશો કે આ જ સત્ય છે. તો આ વસ્તુમાંથી બહાર આવવું ને એને માટે ખાસ જોવું પડે કે એનો સ્ક્રીન ટાઈમ કોઈ પણ વ્યક્તિનો કેટલો છે, કઈ ટાઈપનું કોન્ટેન્ટ છે એ કન્ઝ્યુમ કરે છે. એટલે સોશિયલ મીડિયામાં અને એમાં છે ને રિસ્પોન્સિબિલિટી, તમે કીધું ને કે એથિક્સ છે, એ બધા લોકોએ જાળવવા જરૂરી છે. કારણ કે જે વસ્તુ લોકો બરાબર નથી કરતા પણ લોકો જેને પ્રોત્સાહન આપે છે ને, એ તો કોઈની ઘરે નથી જતા. એટલે આપણને એ બધી વસ્તુઓ ગમે જ છે. ક્યારેક આપણે એવી રીતે શેર કરીએ છીએ કે જો તો આ કેવું છે, તો એ વસ્તુ કોઈ પણ એની પબ્લિસિટી ઇઝ અ પબ્લિસિટી, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. રાઈટ. પણ કરોડરજ્જુ વગરનો માણસ છે એ નકામો. જેમ ઓશો રજનીશ એના પેલામાં કહે છે કે અમુક ઈમાનદાર એવા હોય કે એને કરવું છે પણ એની હિંમત ન થાલતી. ઓલા હિંમત તો કરી એ કરવાની, એટલે એને કરવું છે પણ એને એ રિસ્ક નથી લેવું. એટલે આપણે એ નથી બનવાનું. આપણે એવું બનવાનું છે કે જેને કારણે કળિયુગની અંદરની આપણે બ્રેક હોય, કે આપણને જોઈને બે લોકો એવા કહેવા જોઈએ કે હજી પણ દુનિયાની અંદર સારા માણસો છે. તો એ કળિયુગની બ્રેક છીએ આપણે. બાકી જમાનો તો એવા જ લોકોનો છે કે જે સર્કસ ક્રિએટ કરી શકે છે. જે તમે એમને એમ ચા વેચતા હોય અને તમે કાલ સવારે આખું જોકરનું મોઢું પહેરી અને બીજા 3 લોકો એક જ ડ્રેસમાં આવો તો લોકોનું એટેન્શન ગયું. એટેન્શન સિકર્સનો જમાનો છે. અને જે લોકો આવું બહુ વિચારે છે, એથિક્સનો કક્કો કૂટે છે, એ લોકોનું ક્યાંય અભિપ્રાય લેવાતા નથી. અને જે લોકો આવા નાટક કરે છે એ બિગ બોસમાં હોય. અને અગેન આપણને એમ થાય કે આ પહોંચી ગયા, પણ અગેન એ સારા ઘરમાં રહેશે, સારી ગાડીમાં રહેશે. ત્યારે વિચારવાનું છે કે આપણે કઈ કિંમતે, આ તમને મળે એમ છે પણ તમારે એ કિંમત ચૂકવવી છે. જો તમને ખરેખર તમારા એથિક્સ વાળા હોય તો તમને એની ઈર્ષા નહીં આવે, બાકી તરત ઈર્ષા આવે. થોડોક આઉટ ઓફ ટ્રેક બીજો પ્રશ્ન પૂછી લઉં. કબીર સિંહ કે એનિમલ જેવા મૂવી ઉપર સોસાયટીનો પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ડિવાઇડેડ છે, એમાં તમારો કઈ પોઈન્ટ ઓફ વ્યૂ છે? એટલે હું જનરલી પોઈન્ટ ઓફ વ્યૂ છે ને મોટે ભાગે ક્યારેક રાખતો નથી હોતો, કારણ કે મને એમ થાય કે બધા લોકો એનું પોતાનું વિચારવું જોઈએ. પણ જો ખરેખર હું ગણું તો હું એક સમયે FM-માં હતો ત્યારે હું મૂવી રિવ્યુઝ કરતો, અને ત્યારે કબીર સિંહ મૂવી આવ્યું, અને હું એટલો બધો એમ કે ક્યારેય મૂવી ગીક નથી રહ્યો કે જેણે મૂવી એટલી જોઈ હોય, સિરીઝ એટલી જોઈ હોય, બહુ સારી સારી અને ફેમસ સિરીઝ જે ખરેખર જોવી જોઈએ એ મેં મારાથી નથી જોવાની. તો એનો રિવ્યૂ મેં કબીર સિંહના એવા વખાણ કર્યા, અને એ વસ્તુ થઈ અને 1-2 કલાકમાં ઓનેર પણ જતું રહ્યું પેકેજ કરીને.
પછી ઇન્ટરનલી ડિસ્કશનમાં સોશિયલ મીડિયા ઉપર મેં પેલું જોયું કે આ તો લોકો આને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે કે તમે કઈ નેગેટિવિટી ગ્લોરીફાઈ કરી રહ્યા છો. એટલે ત્યારે પાછું મેં ઇન્ટ્રોસ્પેક્ટ કર્યું કે મેં તો ભાઈ આને જોરદાર ગણ્યું. તો ત્યારે છે ને બધી વસ્તુઓ લાઈફમાં જઈ રહી છે, પણ તમે એવું પર્ટિક્યુલર આપણે એમ કેમ કહેવું કે આ વસ્તુને કારણે નેગેટિવ ઇમ્પેક્ટ આવી. એટલે મને એવો વિચાર આવે છે કે બધી વસ્તુમાં માણસને જે જોતું હોય છે એ જ લે છે. એટલે જ્યારે એન્ટરટેનમેન્ટ માં છે ને કલ્પનાઓની પાંખો ખુલેલી હોય છે. એ કોઈ પણ રીતે એક ડાયરેક્ટર હોય, રાઇટર હોય, એણે એક એક્સપ્રેસ કરેલી વસ્તુ છે. તો સ્ક્રીન ઉપરની એક હિરોઇક વસ્તુ કે એ કાલ્પનિક જ છે, તો એમાં એમ કે સતત એવા મૂવી આવતા હોય તો બરાબર. બાકી મને એવું લાગે છે કે એક બે એમાં ઇન્સિડન્સ છે એ સપોર્ટ ન કરવા જોઈએ. પણ જે લોકો મેં ઘણા એવા જોયા છે કે પોતાના વિચારો આવી રીતે રાખતા હોય કે આવું ન હોય તેમ ન હોય, અને એ લોકોને મેં દબંગ મૂવીની અંદર સલમાન ખાનના ડાયલોગ ઉપર તાળીઓ પાડતા જોયેલા છે કે પ્યાર સે દે રહે રખલો વરના થપ્પડ માર કે ભી દે સકતે. તો આની ઉપર એને તાળીઓને સીટી મારેલી છે. પણ હવે ઘણી બધી વાર ચર્ચાઓમાં એ લોકોને એનો જ વાંધો છે. એટલે એ શું કામ પીરસી રહ્યા છે? એક્સેપ્ટ થાય છે એટલે પીરસી રહ્યા છે. એટલે એમાં એન્ટરટેનમેન્ટની વસ્તુ એન્ટરટેનમેન્ટ તરીકે લેવી જોઈએ. બીજી વાત એ કે મેં જેમ કીધું એમ કે તમે એક ફિલ્ડ એક્સપ્લોર કર્યું, બીજું ફિલ્ડ, ત્રીજું ફિલ્ડ, તમે સતત નવા નવા ફિલ્ડ એક્સપ્લોર કરતા રહ્યો. તો સતત પ્રોગ્રેસિવ રહેવા માટે લાઈફમાં, સતત પ્રોગ્રેસિવ કે આગળ આગળ જવા માટે કાંઈ એક્સરસાઇઝ છે ને, કોઈ કસરત છે કે તમે આ કરો કે ધીસ ઇઝ ધી પાથ, કે આ કરશો તો તમે સતત પ્રોગ્રેસિવ રહેશો, એવી કોઈ પેટર્ન હોય? એવી આમ જો પેટર્ન તો છે નહીં. આજ આપણે ઓલમોસ્ટ બધી કેટલી બધી ઇન્ટેલેક્ચ્યુઅલ ફિલોસોફિકલ વાતો કરી. હા, પણ હકીકતમાં છે ને મારું પર્સનલ જીવન ગણો ને તો આ બધું છે, પણ છે ને અંદરનું બાળક ક્યારેય મરવું ન જોઈએ. અંદરના બાળકની ક્યુરિયોસિટી છે કે કોઈ ટર્મ તમને ન સમજાણીને તમે ગૂગલ કરીને જાણી લીધું. કોઈ વસ્તુમાં છે ને ઓર્થોડોક્સ વસ્તુ છે ને, કે આપણે કેમ કહીએ કે એકને એક જગ્યાએ બંધિયાર પાણી હોય તો એમાં લીલય થાય, વાસ મંડે આવવાનું, વહેતા પાણીમાં કાંઈ થતું નથી. તો પ્રોગ્રેસિવ રહેવું એ છે ને એક હેબિટ છે કે પોતાને કોઈ પણ જાતની ડોગમાઝમાંથી બચાવવું. માનો કે આપણે કોઈ કોન્ટેન્ટ બનાવી શકીએ કે જેનઝી આમ, મિલેનિયલ્સ આમ, એ બધું થાય, પણ અને એમાં ખામી પણ હોય, અમુક આપણા પક્ષે હોય, અમુક લોકોમાં હોય. પણ પ્રોગ્રેસિવ રહેવા માટે છે ને જીવનમાં જે નડતા નથી ને બીજાને, અને પોતાનું કામ કરે છે, એક્સપ્રેસ કરી શકે છે ને, એને કારણે સોસાયટી કલરફુલ લાગે. તમને પોપટી કાર કે આ કોણે લીધી, પણ એ એક જણાએ લીધી, એને ગમી, એ વેરાયટી એડ કરે છે. કોઈને એક કાર નથી ગમતી, બધાને એક સરખી છોકરી નથી ગમતી, બધાને જોતું જ નથી એક સરખું. બધાની દિશાઓ જ અલગ છે, બધાની ફિનાન્શિયલ ફેમિલીની કન્ડિશન અલગ છે, બધાના શોખ અલગ છે. તો આ બીજા કોઈને માનો કે એવો શોખ છે, એને એવું કરવું છે, શું એ સોસાયટીમાં દૂષણ ફેલાવે છે તો એનો વિરોધ હોવો જોઈએ. અને જો નથી ફેલાવતો, એ એનું કામ કરે છે, એને એ વસ્તુ એક્સપ્રેસિવ લોકોએ છે ને હજી વધારે બનવાની જરૂર છે. આપણે છે ને ક્યારેક જોજો તમે અમેરિકાના વિડીયોથી શું કામ આમ આપણને ગમે. માનો કે ટાઈમ સ્ક્વેરનો કોઈ વિડીયો આવે, કોઈ ચાલતું જાતું હોય, કોઈ કોફી પી રહ્યા છે બધા. અને હવે આ જ વસ્તુ તમે જુઓ, સુરતની અંદર બધા લોકો રોડ ઉપર પેલું પાથરણું પાથરીને જમતા હોય, રાજકોટ વાળા રોજ રાત્રે હાઈવે ઉપર બેઠા હોય, અમદાવાદમાં કેફેઝના કલ્ચર, બધાને જે ગમતું હોય એ કરી શકે. પણ તમને એમ થાય કે આ કાંઈ થોડું કાંઈ 11 વાગ્યા સુધી જગાય. પણ બધાને બોરિંગ લાઈફ નથી જોતી, બધાને પોતપોતાનો અલગ ટેસ્ટ છે. તમને ગુલાબજાંબુ ભાવે છે, બીજા કોઈને સ્વીટ ભાવતું જ નથી, એને ચાઇનીઝ ભેળ ભાવે છે. તો આ વસ્તુનો વિચાર એક્સેપ્ટ કરવો ને, કે માનો કે ઇટ્સ ઓકે કે તમે મારાથી અગ્રી નથી થતા, મારો વિચાર સાચો જ હોય એવું જરાય જરૂરી નથી. એ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે. એટલે ઓશો રજનીશ હંમેશા કે છે ને, માણસ જ્યારે સાંભળતો હોય ને, એટલે કાં છે ને એ હા પાડવા માટે સાંભળતો હોય કે આ જેવું પૂરું કરે ને એટલે હું આને કાઉન્ટર કરીશ, તો એ સાંભળતો નથી. કાં એ એટલા માટે હા પાડતો હોય કે એનો પોતાનો આઈડિયા છે, એ સામેવાળો બોલે છે ને એટલે એ એગ્રી કરે છે કે યસ. પણ એ તદ્દન વિપરીત બોલે છતાંય જો એને એનેલાઇઝ કરી શકે. પણ આ બધી ક્વોલિટી કેવું છે કે બધા લોકોને સમય પણ નથી હોતો, અને જેમ ફિલોસોફી જીવનમાં ઓછી એમ છે ને માણસ હેપી વધારે હોય. બહુ લોજિકલ નથી થવાનું. બહુ લોજિક તમે બધી વસ્તુમાં ગોતો ને તો બધી વસ્તુમાં લોજિક ગોતવામાં માણસ છે ને પરફેક્શન હંમેશા બોરિંગ છે. અને એટલા માટે જ બ્રહ્માંડ છે ને એ પરફેક્ટ નથી, એ હજી પરફેક્ટ થયું જ નથી, એ હજી એક્સપાન્ડ જ થઈ રહ્યું છે. એ જે વસ્તુ છે ને, એટલે
પરફેક્ટ મોમેન્ટ ક્યારેય નથી આવતી કે આટલી વસ્તુઓ થઈ જશે પછી હું આમ કરીશ. એવા લોકો હજી કાંઈ નથી કરી શક્યા. એ લોકો સિમ્પલી પ્રોકેસ્ટિનેટર્સ જ છે. જે વસ્તુ હાથમાં છે એને શરૂ કરી દીધી. તો આવું નવા લોકોને મળવું, નવું કંઈક કરતું રહેવું, આ જીવન છે ને એ હંમેશા કલાકારોનું રહ્યું છે. કલાકારો એટલે એવું નહીં કે જે બોલી રહ્યા છે, ગાઈ રહ્યા છે, પેઇન્ટિંગ કરી રહ્યા છે, નહીં. જીવન જીવવાવાળો કલાકાર. અને એ સોસાયટીમાં બહુ છે કે આજે બર્થડે છે, હાલો આજે અહીં ભેગા થઈને આ કરીએ, હાલો આજે ઉનાળો છે, હાલો આજે ગોલા ખાવા જઈએ, આજે હાલો ને હમણાં ક્યાંય ગયા નથી, હાલો ને સાસણગીર જઈએ. તો હોળી, દિવાળી પોતાના બર્થડે સિવાય છે ને એ પ્રસંગ ક્રિએટ કરી રહ્યો છે. એવા લોકો વધારે હેપી છે. આકાશ, જેમ તે કહેતા કે બધા લોકોએ સફળતા જોઈ છે, પણ સફળતાની જર્નીમાં વચ્ચે વચ્ચે નિષ્ફળતાઓ આવતી હોય છે. જેમ કે આપણે T20 વર્લ્ડ કપ જીતી ગયા, પણ રોહિત શર્મા માટે એક આખા દેશ માટે એક હાર્ટ બ્રોકન મોમેન્ટ હતી કે જે આપણે વન ડેનો વર્લ્ડ કપ હારી ગયા. તો એ નિષ્ફળતા પછીની આ સફળતા છે વધુ વાલી લાગે. પણ જ્યારે એ નિષ્ફળતા આવે કે તમે કોઈ વસ્તુને અનહદ ચાહતા હોય, મહેનત કર્યું હોય, ખંતપૂર્વક 100% એફર્ટ આપેલા હોય, તો બી ધારેલું પરિણામ ન આવે. જેમ કે મને ખબર છે કે તમે એક આધ્યાત્મ ઉપર એક રચના બનાવી હતી, 100% તમે ઇનપુટ, જેને કે ને કેટલું ડિટેલમાં રિસર્ચ, એના ઉપર વર્ક, કેટલી મહેનત, તો બી એમાં ધારેલું પરિણામ ન આવ્યું. તો જ્યારે આવું થાય, વચ્ચે વચ્ચે નાની નિષ્ફળતા આવે, ત્યારે કોપઅપ કરવું કેટલું જરૂરી છે, કે કોપઅપ કરવું કેટલું ટફ છે, એ ફેઝમાં કઈ રીતે ટેકલ કઈ રીતે કરવાનું? એટલે એ જે તું શિવ છે કરીને મેં એક સોંગ બનાવેલું, તો એમાં મારા પક્ષે એવું થયું કે હું પોતે સારું લખું, આવી રીતે મેં એને ગાયું, મ્યુઝિક મને ગમ્યું એવું મેં બનાવ્યું, પણ જે મેં મારો વિષય નથી ને એમાં હું ઘૂસ્યો. મેં સોંગ પ્રોડ્યુસ કર્યું, તો એને કારણે એનું જે આઉટપુટ છે એ આજે હું જોઉં તો એ નથી કે જે મેં વિચાર્યું છે. એટલે ઘણીવાર નિષ્ફળતાઓ આવે તો હંમેશા એના છે ને કારણો હોય જ છે કે આ શું કામ થયું. તો એ તમારે એમાંથી એ શીખી લેવાનું છે કે આ વસ્તુને કારણે તમે એમાં સફળ ન થયા. અને જોજો, આ છે ને વેવ હંમેશા, કેમ દરિયાના મોજા હોય, ECGના મોજા હોય, ઉતાર ચઢાવ હંમેશા રહેવાના. એટલે આમાં તમે કીધું કે આમાં કેમ કોપઅપ કરવું, એને હું અગેન બિઝનેસ સાથે જોડીશ કે જો પેશન તમારું પ્રોફેશન હોય તો એ આર્ટ છે, પણ અલ્ટિમેટલી તો એ બિઝનેસ છે. માણસ કોઈ પણ ધંધો ચાલુ કરે ત્યારે એક એવી મૂડી રાખે કે જો એમાં કંઈક ઉતાર ચઢાવમાં જો એમ કે પડતી આવી તો એ 4 મહિના માનો કે કાઢવાના હોય. એમાં જો એ સર્વાઈવ કરી જાય, કે માનો કે કોઈને કોરોના કાળમાં એવો ફેઝ આવ્યો હશે, ત્યારે જો એ સર્વાઈવ કરી ગયો તો પછી એ માર્કેટમાં પાછા ચાલી ગયા, બૂમ થઈ ગયું. તો અગેન ક્રિએટિવિટી હોય કે એ તમારો જે બિઝનેસ હોય ને એમાં એક તમારે એવો સમય, એવા બ્લોકેજીસ આવે જ, અને એમાં સર્વાઈવ કરવા માટે છે ને તમારી પાસે કંઈક હોવું જોઈએ. એટલે ઘણા બધા લોકો છે ને આવું ઘણા પૂછતા હોય છે કે માનો કે પેશન ફોલો કરવું કે જે પ્રોફેશનમાં છો એ, તો એમાં જ્યાં સુધી તમારું પેશન પ્રોફેશનમાં કન્વર્ટ થઈ શકે એટલી સ્કિલ તમારામાં નથી આવી, ત્યારે જો ક્યાંકથી તમે સર્વાઈવલ માટે કમાઈ રહ્યા હશો તો તમે એમાં ઇન્વેસ્ટ કરી શકશો, કે તમે બીજી કોઈ વસ્તુઓ માણી નહીં પણ તમે એની અંદર સર્વાઈવ કરી શકશો. પણ જો તમે એવું ન કર્યું તો પછી સીધું ગિટાર છે એ કેટલા લોકોના માળીએ ચડી ગયા છે. ક્યારેય માઇન્ડમાં એવો વિચાર આવે કે રાજકોટના લોકો સોંગ આવ્યું તો ત્યારથી હું ખરા અર્થમાં કહીશ કે એક સ્ટારડમ તરફની જર્ની ચાલુ થઈ. ગુજરાતમાં ઘરે ઘરે તમે નામ તમારું જાણીતું થયું. ક્યારે તેનો વિચાર આવે કે કદાચ એક ટાઈમ એવો આવે કે આ બધું કદાચ ફેમ જતું રહે, લોકો ઓળખતા બંધ થઈ જાય, એવો વિચાર આવે? ક્યારે ડરાવે એવો વિચાર? એટલે એ વિચારે મને એક્સાઇટ જ એટલો બધો નથી કર્યો કે મને એ ગુમાવવાનો ડર લાગે. કારણ કે હું જ્યારે મેં ક્લિનિક છોડ્યું ને ત્યારે 2 વસ્તુ મારા માઇન્ડમાં હતી કે એક રાજકોટ સિટીને ઓળખ આપે એવું કંઈક બનાવવું, અને બીજું દિલની માન કરીને મેં સોંગ બનાવ્યું છે કે હજી પણ એ મને મારા જે વિચારો છે ને એને રિપ્રેઝન્ટ કરે છે, એટલે હજી એ પણ મને એટલું વાલું છે. તો મેં છે એ એટલા માટે નહોતા બનાવ્યા કે હું મોટો સ્ટાર થઈ જાઉં. મને તો જે ગમે છે એ કરી રહ્યો છું, એની બાય પ્રોડક્ટ છે કે લોકો છે એને એટલું ગમે છે કે એમ થાય કે આ વ્યક્તિ એટલો સારો છે કે આની સાથે હું ફોટો પડાવું, કે તમે ક્યાંય પણ રેસ્ટોરન્ટમાં બેઠા હોય તો કે આમનો વારો લઈ લો. તો મને એમ થાય કે ગુજરાતી ભાષા, એના પ્રત્યેના પ્રેમ અથવા એ કલાએ મને જીવનમાં કેટલું આપ્યું. કારણ કે આ વસ્તુ કરવાનો મને મોકો મળ્યો અને એ લોકોને ગમ્યું, એ જ મારા માટે સફળતા છે. બાકી તો જો એવું હોત ને તો ત્યારે છે ને રેપ સોંગ 2017ની અંદર ગલી બોય પણ નહોતું આવ્યું, કે જ્યારથી આ બધા લોકો ફેમસ થયા. હું તો પહેલેથી સાંભળતો, એમિનેમને સાંભળતો, ભલે સમજાતો નહીં પણ હું એના લિરિક્સ ગોખતો ને એવું બધું કરતો.
પછી પેલું ગુજરાતી રેપ સોંગ તો હતું જ કે જેને કારણે મને આઈડિયા આવ્યો આઈ હાય શું ચાલે છે યાર કશું નહીં બૈરા છોકરીને પૈસા. તો છે ને એ જ વસ્તુનું મેં છાપકામ શરૂ કરી દીધું હતું. પણ મને એવું હતું કે જે વસ્તુ એમ કે એવું કે ચાલે છે એટલે ચલાવવું નથી, મને જે અંદરથી સૂજે છે ને એ વસ્તુ મારે આપવી છે. હવે જેમ કે ઇન્સ્ટાગ્રામ છે ને એવી વસ્તુ છે કે જે લોકો કન્ઝ્યુમ કરે છે ને એના કન્ઝ્યુમર છે. આપણે ઇન્સ્ટાગ્રામ માટે નોકરી કરતા હોય એવું કામકાજ છે અને ઇન્સ્ટાગ્રામ લોકો માટે નોકરી કરે છે. એટલે એને જેવો પણ વ્યક્તિ આવે એટલે એને ગમતી 40 રીલ એને ગોતીને જ રાખી, કારણ કે ઇન્સ્ટાગ્રામ છે એ કસ્ટમર છે અને આપણે ઇન્સ્ટાગ્રામના કસ્ટમર છીએ કે માનો કે રીલ નહીં અપલોડ કરવાનું બંધ કરી દીધું તો એ રોજના 200 500 1000 ફોલોઅર છે એ મનસે ખેડવ, કારણ કે એને એક્ટિવ રાખવું કે ભાઈ આ તારી નોકરી છે. એટલે જ્યારે બધા કહે છે ને કે જ્યારે કોઈ પણ વસ્તુ ફ્રીમાં હોય ત્યારે તમે પોતે પ્રોડક્ટ છો. એટલે ઇન્સ્ટાગ્રામ ને આ બધી વસ્તુઓને કારણે ફેમ મળી, પણ એ ફેમનો અર્થ મને એ જોતો હતો કે સારી જગ્યાએ વધુ કામ કરવા મળે. તમે જે વસ્તુ કોઈ તમારા મિત્રના ફોનથી કરતા હતા હવે તમે સિનેમેટોગ્રાફર સાથે વધુ સારી રીતે પીરસી રહ્યા છો. તમે સારા સારા વ્યક્તિઓને મળીને ઇન્ટરવ્યૂ લીધા. તો આ બધી વસ્તુમાં મને વધારે છે. બાકી ફેમની લાલચ મને પેલાય નથી. મને છે ને મારા લુકને કારણે, ભલે હું એવો ક્યારે આમ એવો દેખાવડો રહ્યો નથી મારી એવી સ્ટાઇલ. અમે તો ગર્લ્સને બહુ છે ને પાછળ પડતા જોયેલી, એટલે એમ કે નથી મારી એવી સ્ટાઇલ સ્ટેટમેન્ટ રહી, પણ મને મારા ફક્ત ને ફક્ત મારા શબ્દોથી ઓળખાવું હતું. એટલે હજી ફેમનું મને હજી એવું નથી કે આ જતી રહેશે, કારણ કે એની ઈચ્છા જ નથી. એ તો એની બાય પ્રોડક્ટ છે ને મળી, એનો કુદરતનું હું આભારી છું કે આટલું બધું સારું એણે મને જીવન આપ્યું. અને એ કલા થકી કે વિદેશમાં તમે શો કરવા જાઓ, તમને એમ કે શાયરીઓ આવડે છે, મિમિક્રી, સ્ટેન્ડઅપ માટે, તો મને એમ થાય કે ગુજરાતી ભાષાએ કેટલું બધું આપી દીધું. આકાશ, મને તો ખબર જ કે એક ટાઈમે તમે ઓશો બહુ વાંચેલો છે. આપણે આ પોડકાસ્ટમાં વચ્ચે 3-4 જગ્યાએ તમે ઓશોનું મેન્શન કર્યું એટલે હું આ પ્રશ્ન વચ્ચે લઉં છું. મને તો ખબર એક ટાઈમ એવો હતો કે ઓશોની અસરમાં આવીને ક્યાંક બધું મૂકીને ક્યાંક વહી ન જાય. તો ખરેખર ઓશોનું કેટલું ઇન્ફ્લુઅન્સ છે? તમે ઓશો અને એઝ અ વ્યક્તિત્વ, આપણે ઓશોને ડિફાઇન નથી કરવા, બહુ મોટું વ્યક્તિત્વ છે. તમારી લાઈફમાં શું ઇમ્પેક્ટ છે ઓશોના રીડિંગનો? એટલે ખૂબ જ એમાં કેવું છે કે કોઈ પણ વસ્તુને તમે જ્યારે કિસ્સો વાંચો ને એ અલગ હોય ને કહાની આખી અલગ હોય. કે કૈસે કહે કે ઉસે ભૂલ જાય હમ, કોઈ વાક્ય નહીં એક સિલસિલા હે, એવી એક શાયરી છે. એટલે કોઈ ફ્રેગમેન્ટમાં જુઓ ને તો તમે કોઈ પણ વ્યક્તિ હોય, હું હોય, તમે એના પ્રત્યે અભિપ્રાય બાંધી શકો. પણ જ્યારે આગળ અને પાછળ એઝ અ હોલિસ્ટિક અપ્રોચ તમે એમ જુઓ ને કે બધી વસ્તુઓને ભેગા કરીને, ત્યારે તમને એનું વધારે મૂળ સમજાય. તો એમનો આશય એક એવો મેં સમજ્યો છે, બધા પોતપોતાના આશય સમજતા હોય કે સામેથી એક અવાજ જ આવે છે, પડઘો છે એ તમારો છે, કે આપણો અનુભવ છે એની સાથે આપણે જ્ઞાન મિક્સ કર્યું ને આપણું પોતાનું એક મિશ્રણ સંયોજન બહાર આવ્યું. તો એમાં એક વસ્તુ એવી જ છે કે માનો કે તમે એક બાજુ નમી જાશો ને તો એ નહીં ચાલે. લાઈફ હંમેશા બેલેન્સમાં ચાલી છે. તમે માનો કે બધું છોડી દીધું તો આ બધી સુખ સગવડતાઓ, આ બધા ભૌતિક આનંદ આપણે જ બનાવ્યા છે ને આપણે જ ભોગવવાના છે. અને તમે માનો કે બધું છોડી દીધું, પણ એવું શું કામ? બધા લોકોના અલગ અલગ પોતાના સંપ્રદાયના પોતાના વિચાર હોય. એટલે બેય બાજુનું બેલેન્સ જાણી અને આ જીવન છે ને એ તમારે એનો જીવનને છે ને તમારે લૂંટી લેવાનું છે, એનો આનંદ માણી લેવાનો છે. કારણ કે એવી પરફેક્ટ ક્ષણની જે તમે રાહ જોવો છો ને એ નથી આવવાની. જે તમારી પાસે છે રોજે રોજ, એટલે આપણે છે ને હંમેશા માઇન્ડનું જે કામ છે ને એ ઘડાઈ જવાનું છે. પહેલે દિવસે જે તમને ઓફિસમાં બીક લાગી હોય પ્રેઝન્ટ થતા, એવી હવે નથી લાગતી. પહેલે દિવસે તમારા હાથમાં મોબાઈલ હોય એવું એક્સાઇટમેન્ટ તમને એના 10 મહિના પછી નથી આવતું. તમને ખબર નથી ને તમે જમી લ્યો છો, તમે ટીવી જોઈ રહ્યા છો ને જમવાનું જ. આપણે કેટલી બધી વસ્તુઓ તંદ્રામાં કરીએ છીએ. ક્યાંક ચકલી બોલતી હોય આપણું ધ્યાન નથી. બધું આપણે, કારણ કે આપણે બે ધ્યાન છીએ. આપણે ચાલીએ છીએ તો એની રીતે સબકોન્શિયસ માઇન્ડ બધું કરે છે. તો આપણે જેમ બને એમ જાગ્રત રહેવાનું છે કે જીવનમાં શું થઈ રહ્યું છે અને જે થાય છે એને આપણે કઈ રીતે રિસ્પોન્ડ કરી, એને કારણે છે ને જીવનનો એક નિખાર આવે. પેલું કહે છે ને કે બી છે કોઈ પણ વૃક્ષનું, એને કોઈ ચિંતા નથી. પણ જો તમે ઉગવાનું શરૂ કરે ને તો એમાં પૂરેપૂરી ચિંતા છે. વાવાઝોડામાં એ છોડ પડી પણ જાય, બકરી એને ચાવી પણ જાય, વરસાદ ના આવે તો એ સુકાઈ પણ જાય. બીને કોઈ ચિંતા જ નથી. એટલે જ્યારે તમે જીવનને વધુ આસ્પેક્ટમાં માણવા માટે જ્યારે બહાર આવો ને ત્યારે આ બધી વસ્તુઓ ભેગી આવે
કે તમને પણ માણસ જો સિક્યોરિટીમાં બંધાઈ ગયો ને કે આટલું મને આમ જોઈએ છે, આટલા વર્ષે હું આમ કરીશ, તો છે ને એ રિસ્ક ટેકિંગ એબિલિટી હોય ને એ ઘટી જાય. અને સૌથી મોટી પ્રેક્ટિકલી આપણે વાત કરીએ તો 25 વર્ષ પછી ઘરની જવાબદારીઓ છે ને એ આમાં બહુ મોટો ફાળો ભજવતી હોય છે કે એને કારણે બીજી બધી વસ્તુઓ જે કાંઈ એને ગમતી હોય બધી વસ્તુઓ નફા નુકસાન માટે નથી હોતી. મિત્રો સાથેના ગપ્પા છે તો એ જરાય એમાં સમયનો વ્યય નથી. એ એક આનંદ જ અલગ છે. બધું આપણે જો નફા નુકસાનથી તોલશું તો જીવન કેમ ચાલશે? જીવન બિઝનેસ થોડો છે. જીવન તો આનંદ છે કે જેની અંદર લોજિક નહીં, ખાલી મેજિક જ કામ કરે કે આપણને શું હોય, જેમ કે મિત્ર કોઈ મળે તો મિત્રનું શું લોજિક છે? ચોરી કરવા વાળાને જો 3 ચોર ભેગા મળી જતા હોય હાલો ચોરી કરીએ, તો તમને જે વ્યક્તિઓ મળ્યા છે ને એ વ્યક્તિઓ કઈ રીતે મળ્યા છે એનું કોઈ લોજિક આપણા મગજની તાર્કિક શક્તિની સીમારેખાની બહાર છે. એ જે મળ્યા છે એ તમારા વિચાર, તમારા સ્વભાવ, પછી ભલે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય પણ એની સાથે જ તમારે છે ને વાનગીઓ બનાવવાની છે કે ગુજરાતી થાળીમાં એક મીઠાઈ હોય, એક ફરસાણ હોય, કંઈક ખાટું હોય. માણસ કારેલાના શાક ખાય છે તો એવા વ્યક્તિઓ અનુભવો થવાના, પણ બધી વસ્તુઓ જ્યારે ભેગી હોય ને તો વારાફરતી વારા એને માણવાની છે. હવે આપણે છે ને આકાશ સાથે થોડોક ફન સેગમેન્ટ કરવાનો, નાનું એવું જેને કે ને રેપિડ ફાયર છે. આપણને 2 ચોઈસ આપશે, એમાંથી એમને છે ને કોઈ બી એક વસ્તુ સિલેક્ટ કરવાની છે. ઓકે આકાશ, છે ને દરેક વસ્તુમાં 2 ઓપ્શન છે. એટલે 2 ઓપ્શન છે એવડી મોટી ટ્રીક છે ને કે તમારે એટલે ત્રીજો ઓપ્શન પોતાનો લાવી શકાય છે કે નથી લાવી શકાય? બેમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો જો નથી તો કે તમે કઈ ફસાઈ જાવ. જો કે તમે નહીં ફસાવ આજ સુધી તમે ત્રીજો ઓપ્શન મારો લાવવાનો કે 2માંથી જ ચૂઝ કરવાનો? અમારી સાઈડ નો તો એફર્ટ મતલબ કે ઈ જ છે કે એમ કે તમે 2માંથી જ એક સિલેક્ટ કરો. અરે બહુ બેઝિક ગૌતમ ગંભીર સાઉન્ડ માનો કે રોનાલ્ડો કે મેસી, તો એ ત્રીજા જ પ્લેયર નું નામ લઈ આવી કે પણ આ 2માં નથી ગમતા તો શું કરું? આકાશ, સ્ટેજ, થિયેટરનું સ્ટેજ કે એક્ટિંગ તમારી પ્રાયોરિટી? એક્ટિંગ મીન્સ કે મૂવીમાં કે ઈ એક્ટિંગ કે સ્ટેજ? ડ્રામા વાળું સ્ટેજ. સ્ટેજ. સિંગલ કે મેરિડ લાઈફ? મેરિડ લાઈફ. કાઠિયાવાડી કે અમદાવાદી? કાઠિયાવાડી. મિત્રો કે સંબંધીઓ? મિત્રો. ફેમ, લોકપ્રિયતા કે પૈસો? આમાં ત્રીજો ઓપ્શન આપીશ કે 2માંથી કાંઈ નહીં. લોકપ્રિયતા કે રૂપિયા? આમાં એટલે મારા હિસાબે એવું છે કે 2 ઓપ્શન છે ને બહુ વેગ છે. કારણ કે લોકપ્રિયતાનો ઉપયોગ કરીને તમે પૈસા કમાઈ શકો અને એકલા પૈસા કમાવા માટે લોકપ્રિય હોવું જરાય જરૂરી પણ નથી. માનો કે કોઈ હું બિઝનેસ શરૂ કરી દઉં કે આજથી હવે હું શર્ટ વેચીશ, 400 નો લઈ આવું 600 વેચીશ, એટલે એમાં એ અઘરું છે. પણ છતાંય લોકપ્રિયતા હું એટલા માટે ગણીશ કે જ્યાં સુધી હું મારા વિચારો રજૂ કરવા જો મને એક આખો વર્ગ મળતો હોય તો લોકપ્રિયતા જ ને હું ચૂઝ કરું. પ્રાઇવેટ લાઈફ કે પબ્લિક લાઈફ? પ્રાઇવેટ લાઈફ. ઇઝી છે બહુ, જનરલી બધાને છે ને ચોઈસ હોય છે. તમને ચાન્સ મળે રજામાં જવાનો તો બીચ, માઉન્ટેન? માઉન્ટેન, ઓલવેઝ માઉન્ટેન. અને ફૂડમાં દેશી કાઠિયાવાડી કે એક્ઝોટિક? દેશી કાઠિયાવાડી. હવે ભાવે છે બધું મને. હા, હવે અઘરું છે કેમ કે સાસરું તમારું ત્યાં છે. રાજકોટ કે અમદાવાદ? રાજકોટ. ઓહ. દર્શક મિત્રો, આ હતા આપણી સાથે આરજે આકાશ. હવે જો આ પોડકાસ્ટ માટે એને થેન્ક યુ કહીશ ને તો એવું થશે કે અમારા સંબંધના છે ને હું થોડાક પર્સન્ટેજ નીચે લઈ જતો હોઈશ ને એવું થશે, એટલે થેન્ક યુ એને કહી નહીં શકું. પણ એ વ્યક્તિત્વ એવું છે કે છેલ્લા શબ્દ મારા હશે ને તો મારા માટે થોડુંક હિમાકત જેવું થશે. એટલે છેલ્લા શબ્દ આ પોડકાસ્ટમાં આરજે આકાશના જ હશે. આકાશ, છેલ્લા શબ્દો એના માટે, એ દરેક વ્યક્તિ જે ક્યાંક ગામડે રહે છે કે જેને અત્યારે ફ્યુચર નથી દેખાઈ રહ્યું, ખરાબ પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિમાં રહે છે, પણ ડ્રીમ છે કે ક્યાંક પહોંચવું છે, એ દરેક વ્યક્તિ માટે તમારા શબ્દો, કેમ કે તમે જર્નીમાંથી પસાર થયા, દરેક વ્યક્તિ માટે. એક અઘોર અંધારને કાપવા બસ એક તણખો કાફી છે, તમે દીવાને અમે ખુદ દિલને આગ ચાપી છે, જેટલી પણ એરર આવી છે અમે વાંચી નથી, ખાલી ઓકે આપી છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુને વધારે એનેલાઇઝ કરશો, ક્યારેક ઓવર એનેલાઇઝ થઈ જાય તો વધારે વિચારો હંમેશા છે ને પોતાના જે ઈરાદા હોય ને એને કમજોર કરી નાખતા હોય છે. એટલે એવો વિશ્વાસ રાખવો કે જે બીજાની નેગેટિવિટીથી ડગે નહીં. સૌથી મોટું એક્ઝામ્પલ તમને પોતાની પાસે જ હશે કે 99 સારા વિચાર સામે એક નેગેટિવ કમેન્ટ છે ને એ હંમેશા તમને પાછળ પાડશે. પણ એ જે આજુબાજુના 10 લોકો છે ને એ તમારા માટેની ઓડિયન્સ છે જ નહીં. તમારે જે જવાનું છે, કરી બતાવવાનું છે, એ તમારા પોતાના માટે છે.
એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે બીજા માટે નથી કરવાનું. જે કાંઈ કરવું છે એ પોતાના માટે કરવાનું છે, પોતાના પરિવાર માટે કરવાનું છે. જે લોકોને ઈર્ષા આવતી હોય, જે ઈચ્છતા હોય કે તમે નીચા પડો, એ વસ્તુને કારણે જો તમે જીવન ડાયવર્ટ કરશો ને તો એ તમારા પોતાનાઓ સાથે અન્યાય છે. કારણ કે તમે જ્યારે જે વસ્તુ મેળવશો ને સૌથી વધારે, એનાથી સૌથી આનંદ તમારા માતા પિતા, તમારા મિત્રો, તમારી પત્ની, ગર્લફ્રેન્ડ એને થવાનો છે. એટલે જે બધું છે ને એ એને માટે છે. એટલે જ્યારે આવું વિઝન રાખશો ને ત્યારે બીજી નેગેટિવિટી ક્યાંયથી આવતી હોય ને કે આનાથી ન થાય, એ બધી દૂર થઈ જશે. અને કોઈ પણ ફેઝ હોય એ પૂરો જ થઈ જાય છે. એટલે એ આને પોઝિટિવ સેન્ટેન્સ કહો કે નેગેટિવ, બટ ધીસ ટુ વિલ પાસ. જે છે એ જતું રહેવાનું છે. એટલે જે છે ને એની અંદર જેમ બને એમ ક્રિએટિવ થઈને આનંદ મેળવવો. ઘણીવાર પૈસા ન હોય, ઘણીવાર કોઈક સાથે ઝઘડો થયો હોય, પણ એમાંથી કેમ બહાર આવવું. અને જીવનમાં છે ને બધા લોકોને ગ્લુમી, ફિલોસોફિકલ, મારી સાથે આ થઈ ગયું એવું છે ને ગમતું હોય, કેવું વિચારવું ગમતું હોય, એવું નહીં. જીવન છે એ ઉત્સવ છે ને એને માણી લેવાનો છે.